સન્માનીય બધાનું નામ આવડે છે, પણ સન્માનીય મંચ અને સામેથી બેઠેલા ઠાકોર સમાજના મજબૂત આગેવાનો ચંદનજી ઠાકોરના રામ રામ. સૌથી પહેલા નવગણજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું કે કેટલાય સમયથી આપણે નાની મોટી ચર્ચાઓ વાતો કરતા હતા. ભરતભાઈ આ બકાવો નાની મોટી ચર્ચાઓ કરતા હતા. આપણે ક્યાંકથી 1-2 રૂપિયા લાવવા હોય, 5-10-25 રૂપિયા લાવવા હોય તો આપણને મુશ્કેલી ઊભી થાય. નવગણજીભાઈને આપણે અભિનંદન આપીએ કે દીકરીઓને હોસ્ટેલ બનાવવા માટે ભરવાડ સમાજમાંથી બાબાભાઈ ભરવાડને લાખો રૂપિયાનું દાન આપવા માટેની એમની પોતાની પ્રતિષ્ઠા, એમને પોતાનો સંબંધો અને એમને સમાજ માટે જે ચિંતા કરીને આવડી બધી દાનની રકમ જે ઉઘરાવવાનો પ્રયત્ન કર્યો છે બદલ ફરી નવગણજીભાઈને ખૂબ એમની ટીમને અભિનંદન પાઠવું. આપણે કોઈ ટીકા ટૂંકીમાં ન પડીએ. આપણા સમાજમાં સૌથી વધારે ટીકા ટૂંકી વધારે હોય છે. ટીકા ટૂંકી એવી આપણે કોઈ પકડાવે ને આપણે પકડીએ એવી ટીકા ટૂંકી. એનો નેટો ના નક્કી કરે, એનો સમય નક્કી ના કરે, વાત ક્યાંથી નીકળી જાય એ નક્કી ના કરે. આમાં નવગણજીભાઈએ ગોટાળો કર્યો છે. આવી વાત આપણા ઘરમાંથી નીકળે, ઘરમાંથી બેઠક રૂમમાં આવે, બેઠક રૂમમાંથી બહાર જોફા ઉતી આવે, જોફાથી બહાર લોબી ફેલાય. સૌથી પહેલા તમારા વાતમાંથી બહાર આપવું છે કે નહીં આપવું એ નક્કી કરો. જ્યાં સુધી તમે સમાજના દીકરો હોય, દીકરી હોય, સમાજનો કોઈ આગેવાન હોય કે સમાજનો કોઈ પ્રતિનિધિ હોય, જ્યાં સુધી એને તમે એની વાતને ખોટી રીતે ફેલાવવાનું બંધ નહીં કરો ત્યાં સુધી સમાજની પ્રગતિ મને દૂર દૂર સુધી દેખાતી નહીં. ચંદનજી સમૂહ લગ્ન કરે છે પણ તો કે એમને ધારાસભ્ય થવું છે એટલે કરે એટલે વાત પટી. હું તો અમે એને નંદાજી બધા પાછલા 18-20 વર્ષથી સમૂહ લગ્ન કરે છે. હું તો 17માં ધારાસભ્ય બન્યો. 17 પહેલાના જે સમૂહ લગ્ન કરે એમાં મારો શું સ્વાર્થ હતો? નવગણજીભાઈ આ હોસ્ટેલ કરે છે પણ એમને તો કોક ઊંડો વિચાર છે. આ બધી વાતોમાંથી સમાજે બહાર આવવું પડે. આ લેવા પાટીદાર હોય, કડવા પાટીદાર હોય, રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, એમની વાત તમને કોઈ ઓળખવા મળે? આપણા સમાજના દીકરાઓ ફેસબુક ને વોટ્સએપ પર એકબીજા ઉપર હોમા અમે કોઈ પટેલનો દીકરો નહીં હોતો, અમે કોઈ દલિતનો દીકરો નહીં હોતો, અમે કોઈ બીજી સમાજનો દીકરો નહીં હોતો. ઓમે ઠાકોર ને ત્રીજો ભણાવે અને બે હોમા બે ધના ધન ધન. ઓમાં આપણી પ્રગતિ નંદાજીભાઈ દેખાય તમને? મગજીભાઈ તમારે વધારે આમાંથી બહાર નીકળવું પડે. મારી સમાજને ખાસ વિનંતી છે કે નવગણજીભાઈ ને એમની ટીમે સમાજનું બંધારણ કરવા માટેની જે પહેલ જે વખત મનસાજી કેસાજી એ વખતે પણ સમાજનું બંધારણ કર્યું પણ સફળ ના થયું.